નવસારી શહેરના હીરા મેન્શન વિસ્તારમાં આવેલ શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ખાતે માઘ માસના પવિત્ર અવસરે ગણેશ જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। હિન્દુ ધર્મમાં માઘ ગણેશ જન્મોત્સવનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું હોવાથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિર પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા। શાસ્ત્રોક્ત માન્યતા મુજબ માઘ માસમાં ગણેશજીની ઉપાસના કરવાથી સંતાન સુખ, આરોગ્ય તથા સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટે અનેક દંપતીઓ શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આવી વિઘ્નહર્તા ગણેશજીના દર્શન કરી પૂજા અર્ચના કરતા નજરે પડ્યા હતા। શહેરીજનો ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ ભક્તો ઉમટી પડ્યા હતા, જેથી મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। ગણેશ જન્મોત્સવના ઉપલક્ષે મંદિર ખાતે વિશેષ આરતી અને પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ગણેશજીના જન્મદિવસની ખુશીમાં કેક કાપીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ધાર્મિક ભાવનાથી ભરપૂર વાતાવરણમાં સંપન્ન થયો હતો। ભક્તોએ ગણપતિ બાપાની ભક્તિમાં લીન થઈ સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। શ્રી સિદ્ધિ વિનાયક મંદિર હીરા મેન્શન નવસારીથી હું જયંત પટેલ। આજે માગસર મહિનાની સંકટ ચોથ હોય, જે સંકટ ચોથ ગણેશ જયંતિ તરીકે ઓળખાય છે અને આ ગણેશ જયંતિનું પુરાણોમાં ખૂબ જ મહત્વ છે। ખાસ કરીને સંતાનો બાબતે આ સંકષ્ટી માઘ મહિનાની જે સંકટ ચતુર્થી છે એનું પુરાણોમાં ખૂબ મહત્વ છે। એટલે સવારથી લઈને અત્યારે બપોરે 12 વાગે જ્યારે ગણેશજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી, કેક કાપીને આરતી ગાઈને, ત્યાર સુધી ભક્તોને ખૂબ જ હરમાળા લાગી છે અને દર્શનાર્થીઓ આવી રહ્યા છે। મારા નામ છે વિજયભાઈ મહારાજ। મેં સિદ્ધિવિનાયક મંદિરમાં 25 વર્ષથી સેવા કરું છું। આજે ગણેશ જયંતિ ગણપતિ દાદાના જન્મોત્સવ સવારે 6 થી 8માં ગણપતિની મહાપૂજા થઈ, પછી 8 વાગે આરતી થઈ। 8 વાગ્યા પછી નવસારીના તમામ ગણેશ ભક્તોથી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે લાઈન લાગેલી છે અને સાંજ સુધી હજારો સંખ્યામાં મોટી સંખ્યામાં ભક્ત આવશે। બપોરે 12 વાગે આરતી થઈ, પછી ગણપતિ દાદાના કેક કાપીને જન્મ ઉત્સવ એક ધામધૂમથી મનાવવામાં આવ્યો અને બધી જ્યાં ગણેશ ભક્તો બર્થડેમાં ઉપસ્થિત હતા બધાને કેકની પ્રસાદી આપવામાં આવી અને સાંજે 4 વાગે ગણપતિ દાદાની પાલકી યાત્રા સિદ્ધિવિનાયક મંદિરથી નીકળે તો સ્ટેશન પર બાંભણની વાડી લક્ષ્મીનારાયણ મંદિર સુધી જશે। ત્યાંથી પરત ફરીને પછી સિદ્ધિવિનાયક મંદિરે આવીને પછી સાંજે મહાઆરતી થશે। નમસ્કાર। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।